નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 3 વિષય ગણિત, તેમાં પ્રકરણ 2 રમકડાની રમતનો આનંદ. કેટલાક બાળકો જૂના ખોખા, નળાકાર ડબ્બા અને કાગળ પર પ્રાણી અને પક્ષીઓના ચહેરા બનાવી રહ્યા છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ ઘણા બધા બાળકો છે એ અલગ અલગ આકારના ડબ્બા અને નળાકાર ડબ્બામાં પ્રાણી અને પક્ષીના ચહેરા દોરેલા છે. પહેલી છોકરી છે કહે છે, મારી બોટલ જુઓ, મેં તેના પર ગલુડિયાનો ચહેરો બનાવેલો છે અને મોટા કાન ધરાવે છે. અહીં છોકરી છે એણે ગલુડિયાનો આકાર બનાવ્યો છે અને મોટા કાન દોરેલા છે. નળાકાર છે એ આકાર. બીજો છે, મેં લંબઘન પર બિલાડીનો ચહેરો બનાવ્યો છે, તેને લાંબી મૂછો છે. અહીં જે લંબઘન પર બિલાડીનો ચહેરો બનાવ્યો છે તેમાં લાંબી મૂછો દોરેલી છે. મેં ખોખા પર એટલે કે સમઘન ઉપર ડુક્કરનો ચહેરો બનાવ્યો છે અને આંખો ઝીણી ઝીણી છે. છોકરી કહે છે, મેં શંકુ પર પક્ષીનો ચહેરો બનાવ્યો અને તેની ચાંચ છે એ અણીદાર બનાવેલી છે. તો આપણને અહીંયા આકાર જોવા મળે છે નળાકાર, લંબઘન, સમઘન અને શંકુ આકાર. આગળ જોઈએ. નમૂના બનાવવા માટે જૂના ખોખા, સમઘન અને લંબઘન બોટલનો ઉપયોગ કરી શકીએ છીએ અને ચહેરાઓ દોરો. અહીંયા આપણને જો બતાવેલું છે ઘણા બધા ખોખા છે, બોટલ છે, જેમાં આપણે અલગ અલગ આકારો દોરી શકીએ છીએ. તમે તેમના પર શું દોર્યું એ કહેવાનું છે. તો અહીંયા જયા પોતાની પાસેના આકારોને રોકેટ બનાવી રહી છે. તેણે કયા આકારોનો ઉપયોગ કર્યો છે તે આપણે કહેવાનું છે. તો આકારોની સંખ્યા જણાવો. અહીં સમઘન કેટલા આપેલા છે? તો રિયા છે એ રોકેટ બનાવ્યું છે, તેમાં સમઘન કેટલા છે? 1, 2 સમઘન છે. લંબઘન કેટલા છે? 1, 2, 3 અને 4 છે. શંકુ આકાર અહીં ઉપરની ટોચ પર 1 છે અને નળાકાર છે એ પણ 1 છે. લાલ લંબઘન અને પીળા લંબઘન વચ્ચેનો આકાર કયો છે? લાલ લંબઘન છે અને પીળો લંબઘન છે એના વચ્ચેનો આકાર કયો છે? શંકુ આકાર, નળાકાર છે. વચ્ચેનો આકાર છે લાલ લંબઘન અને પીળા લંબઘનની વચ્ચે નળાકાર દર્શાવવામાં આવેલ છે. નારંગી નળાકારની ટોચ પર કયો આકાર છે? આ નારંગી રંગનો નળાકાર છે તેની ટોચ પર કયો આકાર છે? ટોચ પર એટલે સૌથી ઉપર શંકુ આકાર જોવા મળે છે. ગુલાબી શંકુની નીચે આ ગુલાબી શંકુ છે એની નીચેનો આકાર કેવો છે? તો એ આકાર છે એ સમઘન છે. અહીં આપણે સમઘન જોઈ શકીએ છીએ. આને સપાટી કહીએ છીએ. આ ધાર છે અને અહીંયા ખૂણા દર્શાવે છે. ઘર બનાવવા માટે વસ્તુઓ એકત્રિત કરો, આકારોના નામ આપો અને તેમની સપાટીને ધારની ચર્ચા કરવાની છે. કયા આકારની સપાટી સીધી છે અને કયા આકારની વળાંકવાળી છે? આકારોને કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે તેનું પણ વર્ણન કરવાનું છે. તો તમે આ પ્રવૃત્તિ જાતે કરી શકો છો. દેવિકા અને દુકાન પર ગઈ એક રમકડાનું એન્જિન ખરીદે છે. દેવિકા નામની જે છોકરી છે એ રમકડાની દુકાને જઈને આ એન્જિન ખરીદે છે. અહીં દેવિકાના રમકડાનું એન્જિન છે, તેમાં ઘણા બધા ભાગો ગણો અને લખો. અહીં આપણને ઘણા બધા આકારો જોવા મળે છે. તો અહીં આપણને પૂછેલું છે કે નળાકાર, ખાલી જગ્યા લાલ નળાકાર છે, તો આપણે જોઈ શકીએ છીએ અહીં એક લાલ નળાકાર છે. ખાલી જગ્યા પીળો અથવા તો પીળા શંકુ છે. ઉપરની ટોચ ઉપર 2 પીળા શંકુ આપેલા છે. ખાલી જગ્યા ભૂખરા લંબઘન છે, તો અહીં એક જ ભૂખરું લંબઘન છે. ખાલી જગ્યા વાદળી સમઘન, અહીંયા એક સમઘન આપેલું છે. અહીં એન્જિન તૈયાર છે. ચાલો ચર્ચા કરીએ. અહીં રમકડાની દુકાનમાં કેટલાક વધુ રમકડા છે તે જુદા જુદા આકારોથી બનેલા છે. આ રમકડામાં કયા કયા આકારનો ઉપયોગ થયો છે તે આપણે કહીશું. પહેલું છે તેમાં નળાકાર, શંકુ બંને આકારનો ઉપયોગ થયેલો છે. આ નળાકાર અને અહીંયા શંકુ બંને આકારનો ઉપયોગ થયેલો છે. અહીં ગોળો અને નળાકાર બંને આકારનો ઉપયોગ થયો છે. અહીં ગોળો, નળાકાર અને શંકુ 3 આકારનો ઉપયોગ થયો છે. આ બે સમઘન અને આ 3 લંબઘન આકારો જોવા મળે છે.
જયાએ જુદા જુદા આકારોનો ઉપયોગ કરીને કેટલાક મકાન બનાવ્યા છે. તમારી આસપાસ ઉપલબ્ધ વિવિધ આકારોનો ઉપયોગ કરીને આવા ઘર, ટાવર, રોકેટ પણ બનાવી શકો છો. તો અહીં આપણને ઘણા બધા આકારો અલગ અલગ આપેલા છે. અહીં જુઓ કે સમઘન એક ખાસ પ્રકારનો લંબઘન પણ છે. સમઘન અને લંબઘનમાં બંનેમાં ધાર સરખી હોય છે, સપાટી સરખી હોય છે અને ખૂણા પણ સરખા હોય છે. પણ સમઘન હોય છે એ નાનો અને ચોરસ આકાર જેવો હોય છે, જ્યારે લંબઘન હોય છે એ લંબચોરસ આકારનો હોય છે. એટલે બંને એક સરખા પણ દેખાય છે. અહીં જે આ છોકરી છે તેણે જો અહીં નળાકાર ઉપર ઘણા આકારો દર્શાવેલા છે. નળાકાર ઉપર શંકુ મૂકેલું છે, પછી સમઘન ઉપર શંકુ દર્શાવેલું છે, અહીં લંબઘન ઉપર 2 શંકુ આપેલા છે અને એનાથી ઘર તૈયાર કરેલું છે. અહીં લંબઘનનો ઉપયોગ થયો છે 2, અહીંયા પણ લંબઘનનો ઉપયોગ થયો છે, 2 નળાકારનો ઉપયોગ કર્યો છે, 2 સમઘન અને એના ટોચ ઉપર 2 શંકુ આકારનો ઉપયોગ કરેલો છે, જેનાથી તેણે ઘર તૈયાર કર્યું છે. તો આવી જ રીતના બાળકો તમે પણ ઘર, ટાવર અને રોકેટ બનાવી શકો છો. ચાલો આપણે રમીએ. ગોઠવો અને વર્ણન કરો. વિદ્યાર્થીઓને 4 કે 5ના જૂથમાં બેસવાનું કહો. દરેક જૂથમાં એક વિદ્યાર્થી કોઈ પણ 3 આકાર પસંદ કરી શકે છે. વિદ્યાર્થીઓએ 3 જ આકાર પસંદ કરવાનો છે અને તેમને ગોઠવવાના છે. ગોઠવણીના ક્રમમાં વર્ણન કરે છે. હવે અન્ય વિદ્યાર્થીઓ જોયા વિના તે પ્રમાણે જ બનાવવું પડશે. બાળકોને વારાફરતી આવી રીતના ગોઠવણી કરવાનું કહેવાનું છે. ઉદાહરણ તરીકે અહીં આપણને પહેલા શું આપેલું છે? લંબઘન આપેલું છે, તેના ઉપર નળાકાર અને એના ઉપર શંકુ આકાર આપેલો છે. તો એક બાળકે આવી રીતના ગોઠવણી કરી છે, લંબઘન, નળાકાર અને શંકુ. તો દરેક બાળકને આપણે એ જ કહેવાનું છે કે તમારે પણ આવી જ રીતના ગોઠવણ કરવાની છે. શું તમે વર્ગખંડમાં આવા આકારો શોધી શકો છો? આપણે જોઈ શકીએ છીએ કે આપણા વર્ગખંડમાં આવા નળાકાર, ગોળો, સમઘન, લંબઘન અને શંકુ આકાર જોવા મળે છે. તો ચલો જોઈએ. નળાકાર ચોક હોય છે, પાણીની બોટલ હોય છે, પેન્સિલ અને ટીવીની પેન, આ બધી જ વસ્તુ છે એ નળાકાર હોય છે. ગોળો, તો એમાં દડો, પૃથ્વીનો ગોળો અને લખોટી, એ આપણે ગોળ જોઈ શકીએ છીએ. સમઘનમાં પાસો, ચોકનું બોક્સ અને રૂબ્રિક્સ ક્યુબ, આ બધી જ વસ્તુ આપણે સમઘન એટલે 3D શેપ જોઈ શકીએ છીએ. પછી લંબઘનમાં ડસ્ટર, આપણું પાઠ્યપુસ્તક અને કંપાસ પેટી, એ લંબઘન આકાર હોય છે. અને શંકુમાં બર્થડે ટોપી, જ્યારે આપણે બર્થડે ઉજવીએ છીએ ત્યારે આપણે જે ટોપીનો આકાર છે એ પણ શંકુ આકાર હોય છે. કોષ્ટક પરથી આપણે થોડાક સવાલના જવાબ આપીએ. તમને સૌથી વધુ જે આકાર મળે તેનું નામ જણાવો. આપણને સૌથી વધારે કયો આકાર મળ્યો છે? નળાકાર મળ્યો છે. નળાકારમાં ચોક, પાણીની બોટલ, પેન્સિલ અને ટીવીની પેન આવે છે. તમને સૌથી ઓછો જે આકાર મળે છે તેનું નામ લખો. સૌથી ઓછો તો આપણને એક શંકુ આકાર જ મળેલો છે. એક કરતાં વધુ આકારથી બનેલા વસ્તુઓના નામ આપો. તો એક કરતાં વધુ આકાર ટીવીની પેન નળાકાર અને ઉપર શંકુ આકાર હોય છે. એક કરતાં વધારે આકારથી તૈયાર થયેલ છે. બાજુના આકારો જુઓ અને સૂચના મુજબ કરો. અહીં આપણને ઘણા આકારો આપેલા છે અને સૂચના મુજબ આપણે એમાં કરવાનું છે. પહેલું છે સમઘન પર ગોળ કરો. તો અહીંયા આપણે સમઘન જોઈ શકીએ છીએ. સમઘન પર 1, 2, 3 સમઘન ઉપર આપણે ગોળ દર્શાવેલું છે. શંકુ સામે સાચાની ટીક કરો. શંકુ 1, 2 અને 3, અહીંયા શંકુ પાસે આપણે સાચાની નિશાની કરવાની છે. નળાકાર સામે ચોકડી કરવાની છે. તો અહીંયા નળાકાર છે 1, 2 અને 3, ત્યાં આપણે ચોકડી દર્શાવેલી છે. લંબઘનની ફરતે એક ચોરસ બનાવવું. લંબઘન છે એમાં આપણે એક ચોરસ બનાવવાના છે. તો અહીં 1, 2 અને 3 લંબઘન છે. આકારોના નામ આપો જેમાં કોઈ ધાર નથી. જેમાં એક પણ ધાર નથી એવો ગોળો છે, જેમાં આપણે ગોળો જ કહી શકીએ છીએ, જેમાં એક પણ ધાર આવી શકે નહીં. પછી
માત્ર સપાટ બાજુ હોય છે. તો આવી રીતે સપાટ બાજુ હોય છે જે સમઘન અને લંબઘનમાં જ જોવા મળે છે. માત્ર વક્ર સપાટી જ હોય છે. તો અહીંયા ગોળામાં ખાલી આપણે વક્ર સપાટી જ જોઈ શકીએ છીએ. સીધી અને વક્ર બંને ધાર હોય એવું કહ્યું છે. તો કે પંખાના પાંખિયા છે એ સેજ સીધા અને વક્ર પણ જોવા મળે છે. સપાટ અને વક્ર બંને બાજુ હોય તેવા તો સપાટ અને વક્ર છે નળાકાર અને શંકુમાં આપણે જોઈ શકીએ છીએ. તમે કયા આકાર બનાવી શકો છો? તો આપણને અહીં જો આપેલું છે. જુઓ, મેં માટી અને લાકડીઓથી શું બનાવ્યું છે? તમે પણ આવા આકારો બનાવવાનો પ્રયત્ન કરો. તો બાળકો, તમે પણ થોડીક લાકડીઓ અને માટીનો ઉપયોગ કરીને અલગ અલગ આકાર બનાવી શકો છો. અહીં આપણે જોઈ શકીએ છીએ ડાયમંડ આકાર છે, લંબઘન આકાર છે. સમઘનનો ઉપયોગ કરીને આ આકાર બનાવવાનો પ્રયાસ કરો. અહીં આપણને સમઘન આપેલા છે 1, 2, 3, 4, 5, 6 અને 7 સમઘનનો ઉપયોગ કરીને આપણને આ આકાર બનાવેલો આપેલો છે. તો તમે પણ ટ્રાય કરી શકો છો. 1, 2, 3, 4 અને 5 સમઘનનો ઉપયોગ કરીને પણ આપણે આવા અલગ અલગ આકારો બનાવી શકીએ છીએ. અહીંયા આપણને એક રમત આપેલી છે. આપણી બુકમાં ફરતી કિનારી ઉપર એક રમત છે. આ તથા આગળના પાનાની કિનારી ઉપર એક રમત છે. પાસાને ફેંકો અને કુકરીના પાસા પર આવેલી સંખ્યા સાથે સંકળાયેલા આગળના ચિત્ર પર ખસેડો. આપણે પાસામાં 1 આવે તો આપણે નળાકાર ઉપર મૂકશું, 2 આવે તો ગોળ ઉપર, 3 આવે તો શંકુ ઉપર, 4 આવે તો સમઘન ઉપર, 5 આવે તો લંબઘન ઉપર અને 6 આવે જો શક્ય હોય તો 2 ખાના આગળ ખસેડવાનું છે. તો બાળકો, તમે આ રમત રમી શકો છો. આપેલા આકારો કઈ રીતે એક સરખા છે? તેઓ કઈ રીતે ભિન્ન એટલે કે ડિફરન્ટ અથવા તો જુદા જુદા છે? તો આપણે કહી શકીએ છીએ નળાકાર છે એમાં સપાટી જોવા મળે છે અને ગોળ પણ જોવા મળે છે, એટલે વક્ર આકાર પણ હોઈ શકે છે જે બીજા બધા આકાર કરતાં અલગ જોવા મળે છે. જ્યારે સમઘન અને લંબઘન છે એ બંને સરખા જોવા મળે છે થોડા, જેમાં સપાટી હોય છે, બંનેમાં ધાર હોય છે અને ખૂણા પણ સરખા જ હોય છે, પરંતુ તેના આકારમાં થોડો ફેરફાર જોવા મળે છે. અહીંયા સપાટી અને વક્ર આકાર પણ જોવા મળે છે, જેને આપણે શંકુ આકાર કહીએ છીએ. ગોળામાંનો ધાર, ખૂણા અને વક્ર સપાટી જોવા મળે છે, એમાં આપણે ખૂણા પણ જોઈ શકતા નથી. એક પાસો જુઓ, તેના પર 1 થી 6 ટપકા હોય છે. આપણે જ્યારે પાસાની રમત રમીએ સાપસીડી, ત્યારે આપણે જોયો છે કે પાસામાં 6 અંક સુધી હોય છે. તો આપણે જોઈએ સંખ્યા 1ની વિરુદ્ધની સપાટી પર કઈ સંખ્યા છે? તો જ્યારે સંખ્યા 1 આપેલી હશે એની સામેની સપાટી અહીંયા 6, નીચે 1 હશે અને અહીંયા ઉપર કેટલા છે? 6 દર્શાવેલા છે. તો સંખ્યા 1ની વિરુદ્ધ સપાટી ઉપર 6 હશે. ભાઈ સંખ્યા 2ની વિરુદ્ધની સપાટી ઉપર કેટલા હશે? તો સંખ્યા 2ની વિરુદ્ધની સપાટી ઉપર 5 હશે. અહીંયા 2 હશે તો અહીંયા 5 છે. સંખ્યા 3ની વિરુદ્ધની સપાટી ઉપર કઈ સંખ્યા હશે? અહીંયા સંખ્યા 3 છે તો એની સામે એટલે કે વિરુદ્ધની બાજુ ઉપર સંખ્યા 4 હશે. તો તમને અહીં કોઈ પણ પેટર્ન દેખાય છે? તમે કઈ તરહ પેટર્ન જુઓ છો? તો સામસામેની સંખ્યાનો સરવાળો હંમેશા 7 થતો હશે. અહીંયા 6 છે, નીચે એક વિરુદ્ધ દિશામાં 1 છે એટલે 7 થશે. અહીંયા 2 છે તો સામેની બાજુએ અહીંયા કેટલા છે? 5 છે એટલે 2 અને 5 7 થશે. અહીંયા 3 છે તો તેના વિરુદ્ધ દિશામાં 4 છે, તો પણ સરવાળો 7 થાય છે. આ નમૂનાને મોડેલને કયા ક્રમમાં બનાવવામાં આવેલ છે આપણે કહેવાનું છે. તો ચલો જોઈએ કે આ મોડેલને પહેલા અહીં 2 સમઘનનો ઉપયોગ થયો, 2 લંબઘનનો ઉપયોગ થયો છે. પછી તેના ઉપર એક મોટું લંબઘન મૂકવામાં આવેલું છે તેના આધાર માટે. પછી 4 નળાકારનો ઉપયોગ થયો છે. ફરીથી તેના ઉપર લંબઘનનો ઉપયોગ થયો છે અને ફરતી 4 ખૂણા ઉપર 4 શંકુનો ઉપયોગ થયો છે અને અહીં 3 નાના લંબઘનનો ઉપયોગ થયો
છે. તમે સમઘન અને લંબઘનને જોડો તો તમને કયો આકાર મળે છે? તો અહીંયા બાળકે શું કર્યું છે? સમઘન અને લંબઘનને જોડ્યું છે, તો આપણને અહીંયા ટ્રક જેવો આકાર જોવા મળે છે. તો તમે પણ આવું કંઈ ટ્રાય કરી શકો છો. પછી આપણને આ બાળકે તેની સામે છે તેને જુઓ, આ આકાર બનાવવા માટે કેટલા સમઘનનો ઉપયોગ થયો છે? તો આ આકાર બનાવવા માટે કેટલા સમઘનનો ઉપયોગ થયો હશે? 1 2 3, સામેની બાજુ જોતા 1 2 અને 3, 3 તેરી 9, પછી 10 11 12 13 14 15 16, અને અહીંયા પણ એની નીચે પણ છે 17 18, પછી અહીંયા 19 20, અને અહીંની પાછળ છે 21. તો અહીંયા 21 સમઘનનો ઉપયોગ થયો છે. 3 સમઘનને તમે કેટલી જુદી જુદી રીતે જોડી શકો છો તે પ્રયત્ન કરવાનો છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ આકાર કેવો છે. અહીં જે આપણને આકાર જોવા મળે છે એ કેવો છે? લંબઘન આકાર છે. તો આ લંબઘન આકાર 3 સમઘનનો ઉપયોગ થયો છે. 1 2 અને 3 સમઘનને જોડીને લંબઘન આકાર તૈયાર કરેલો છે. તો બાળકો, તમે પણ આવા 3 સમઘનનો ઉપયોગ કરીને બીજો અલગ આકાર પણ બનાવી શકો છો. જો તમે 3 સમઘન જોડો તો તમે કયા સંભવિત આકારો મળે છે? તો આપણે અહીંયા જોઈએ છીએ કે આપણને લંબઘન મળ્યો છે. આપેલ નમૂનાઓનો ઉપયોગમાં લેવાયેલા આકારોના નામ આપો અને નમૂના બનાવવા માટે આકારોને કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે આપણે તેનું વર્ણન કરવાનું છે. અહીં આપણને અ આપેલો છે, જેમાં આપણે 4 લંબઘનનો ઉપયોગ કરેલો છે. આ 4 લંબઘનનો ઉપયોગ પહેલા એક કેસરી લંબઘન મૂકેલું છે, એના આધાર ઉપર થોડી વચ્ચે જગ્યા રાખીને 2 લીલા લંબઘન મૂકેલા છે, ને એની ઉપર એક ગુલાબી કલરનું લંબઘન દર્શાવેલું છે. અહીં કુલ 4 લંબઘનનો ઉપયોગ કરેલો છે. આપણે બીજું બ જોઈએ તો એ ટાવર જેવું લાગે છે, જેમાં સીધી પટ્ટીમાં કેટલા સમઘનનો ઉપયોગ થયો છે? 1 2 3 4 અને 5નો. પછી ઉપર એક મોટો લંબઘન મૂકેલો છે, જે કુલ થઈને 6 થાય છે. અહીં આપણે જોઈએ તો એક દિવાલ જેવી રચના દેખાય છે, જેમાં ખાલી લંબઘનનો જ ઉપયોગ થયેલો છે. 1 2 3 4 5 અને 6 લંબઘનના ઉપયોગથી આ દિવાલ જેવી રચના તૈયાર કરવામાં આવેલી છે. પછી ડ જોઈએ તો અહીંયા આપણને સીડી જેવું લાગે છે, જે આપણે દાદર ચડીએ છીએ તેવું જ દેખાય છે. એમાં 3 લંબઘનનો ઉપયોગ થયેલો છે. હવે નીચે દર્શાવેલા આકારો બનાવવા માટે 6 પાસાનો ઉપયોગ કરો. આપણે આ 3 આપણને ક ખ અને ગ એવું અલગ અલગ આપણને આપેલું છે, જેમાં આપણે 6 પાસાનો ઉપયોગ કરીને બનાવવાનું છે. તો એક લંબઘન તૈયાર કરવાનું છે, જે આપણે 6 પાસાનો ઉપયોગ કરીને બનાવવાનું છે. તો આવી રીતે આપણે લંબઘનનો ઉપયોગ 6 પાસાનો ઉપયોગ કરીને આવી રીતના લંબઘન તૈયાર કરી શકીએ છીએ. પછી એક ટાવર બનાવવા માટે પણ 6 પાસાનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમાં અહીં 5 પાસા મૂકીને ઉપર એક પાછો અહીં એક ટાવર બનાવવા માટે આપણે 3 પાસા લઈએ અને સીધી થાંભલા જેવું બનાવી શકીએ, અને ઉપર પણ 3 પાસાનો ઉપયોગ કરીને આપણે ટાવરની રચના કરી શકીએ છીએ. તમારી મનપસંદ બીજો કોઈ આકાર હોય તો તમે 6 પાસાનો ઉપયોગ કરીને આ આકાર પણ બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.